ઘોડેલાની હાથ લીધી છે, દૂધ પીતા નથી. રાજમાંથી કાપડવાળાને બોલાવો, તેમની પાસેથી લીલુને રેશમી સવાર કાપડ ખરીદી કાપડના ઘોડેલા શિવરાવી બંને ગુરુને આપી અને તેમને હટ છોડાવો. અરે ભાઈ કાપડવાળા, એ ભાઈ કાપડવાળા, લીલુને રેશમી સવાર કાપડ દો બસ. ઘોડેલા સીવવાના છે. હા બસ આવડો હાથ જોવે છે. મૂકી જાવ તો મૂકી દઉં તમને કરી. હા પૈસા નથી જોતા, કાંઈ વાંધો ના. આવો રાજમાં કાપડિયા ભાઈ તો કાપડ ખરીદી દીધું છે, માટે હવે રાજ મારા દરજીને બોલાવો. અત્યારે મને રાજ દરબારમાં શા માટે બોલાવ્યો? અરે દરજી, તારી જેવું કામ પડ્યું એટલે તને રાજમાં બોલાવશે દરજી. બોલો, હું મારી જેવું કામ કર્યું? અરે દરજી, લીલુને રેશમી સવાર કાપડ છે, હીર શીરનું ભરેલું. આ કાપડના તારે ઘોડેલા સીવી દેવાના છે, તો કેટલી કલાકમાં તૈયાર કરીને ઘોડેલા મને આપીશ? અરે પ્રધાનજી, કલાકમાં નહીં 8 દિવસ થાય ઘોડેલા સીવતા. અરે દરજી, રાજમાંથી તને હું મોટા મોટું ઇનામ અપાવીશ, તો 2 દિવસ લાગે. અરે દરજી, જે કઈ તારે પૈસા જોશે એ પણ પૈસા તને હું રાજી કરાવીશ રાજમાંથી આવીને. તો પ્રધાનજી 2.5 કલાક થાય. તો 2.5 કલાક પછી હું ઘોડેલા લેવા આવું ને તૈયાર રાખજે. પણ જોજે હો દરજી, જે કઈ તમે ઘરમાં 2 થી 3 કે 4 જણા વાવ, બધા કામે કાજે લાગી જજો અને 2.5 કલાકમાં ઘોડેલા તૈયાર તમે ખરેખર ઊભા થાકું તો હાથ કમ તો ગાયગા પડી ગયા. ખબર હતી પપ્પા, તમે આવ્યા છો તો તમાર વાહ વાહ નો મેં તમને બેરા દેખતે નહોતા બોલાવ્યા. ઘરે જાવ એટલે ભૈયા જાવ. મમ્મી નારી આવ્યા. પણ એને બોલાય નારી ક્યાં ઘરે કાઢો? મારી મમ્મી નારી આવેલા છે. પણ અહીંયા કામ કરવાનું છે, કાંઈ કામ નહીં કરવાનું. કામ તો કરે જ છે ને, કાંઈ ન કરે, મને ખબર હોય ને. કામ કરશે ભાઈ. કરે ઊંધા માટે. પપ્પા એટલું કામ કરીએ તો ગણતા જ નથી. છોકરાની નામ જરાય કાંઈ કદર જ નથી કરતા યાર. તમે બધા કામ કરો પણ દોઢું કામ કરો. એટલું કામ કરીએ પણ કામ તો કરીએ જ નહીં. હો. હું પપ્પા ખાવા એટલે બધા હવા નથી કરતો હું તારો બાપ છું એટલે તને કહું, એટલે ઘરે વયું જવાય યાર. તારી માને પરણીને લાવ્યો તો હાથ નહીં કરવાનો મારે. પણ એ તો બોલાવે તો આવવાનું હોય, નકર બોલાવવાનું હોય. હે કહું બેટા ભલે આવ્યો તું, ખાવાનું લાવ્યા છો તો લાવો. એ પછી ખાવાનું આપો. પેલા હું કામની વાત કરી લઉં. તમારું થોડું કામ પડશે. અત્યારે તમે આવ્યા હોય પણ મેં કીધું છે ને હાલે ત્યાં સુધી આપું. હું મોટો છું. ત્યારે મને તો આજ ખબર પડી. મને તમે મારી કરતા 2 મોટા લાગો. એમ લાગે પણ એમ નાના. દરજાન, હું જતો રાજાના રાજમાં, ત્યાંથી લીલુને રેશમી સવાવડ કાપડ લાવ્યો. રામદેવ વિરમદેવ માટે ઘોડીલા સીવવાના છે અને 2.5 કલાકમાં તૈયાર કરીને દેવાનું છે. 2.5 કલાકમાં ઘોડીલા નો તૈયાર થાય. હું હવે આપણા પપ્પા ક્યાં આવ્યા? રાખતો જ ને હું હવે. ઘોડી આપણે ક્યાં રાખી? એટલે સીવવાના છે બધા. એવું ક્યાં આવડે? આપણને બધું વેતરતા આવડે. તારી માને આવડે બધું પણ. એને બધું આવડે. મામું જાય ત્યાં આપણી મામું આપણે ક્યાં? બારે ભૂલાઈ ગયો. સંભળાણું. ત્યાં હાલ વાંધો નહીં. બેટા પેલા તાર બાપા કે કાપડ તો જોવા આપો. હા, એ વાતે આજે જો બાપુ, કાપડ છે લીલું ને રેશમી, અને મેં મારી જિંદગીમાં નથી જોયું એટલે 35 નો બે. આનું નામ બાબુ તો મારું નામ શું છે?
હાબુ એવું તો ન નિશાળે શું આવે તારે નહીં આપણે બોલાવતું જ ને હું હે તો તું નિશાળે શું કામ કરે જાતો જ ને હું નથી જાતો ના રે આપણે હું ત્યાં વંડી ઉપર આટા મારતો આપણે નવું નામ પાસે કેવું છે જો હે પુષ્પરાજ ઝુકેગા નહીં. કેદા ને કાલા હે ને હમણાં ખબર પડશે પરા હે બેટા હવે આ કાપડ તારી માને દેખાડી દે હા ઈ જોયા વગર તો કઈ માનશે નહીં કાપડ કાપડ બહુ સારું છે બધા દેવાનું કાચું નથી બપ્પાને દેવાનું હોય ને તો આપણે એને શું કરવાનું છે મારા માટે કબજો બનાવી મારે આટું બનાવો આ મોટા દેશ આવે સપને બનાવી છે કંપની કા બનાવો નહીં ના ના દિવાળીમાં બધા લુગડા સીવી દીધા છે હા એક કેના સીવવાના નથી એ ટૂંકા પડે હું સીવી આની કપની સીવી નાખી દાડી સીવી નાખ્યો મારે હાટુ કબજો છે કપડો નથી સીવવાનો દબલેટ એના ઘોડીલા સીવવાના છે તો તને તો થઈ ગયા તા મને ટૂંકા પડ્યા કામ કરો બધાય થઈને તમારા પપ્પાને બનાવો એને તો એ અવારનવાર જીવા કરે હા જોને કેવી એન્ટ્રી પાડે એન્ટ્રી કેમ લાગે બધા તારા બાપા માની જાય અહીંયા જાય હવામાં નાખવા જ જોઈએ એવું લાગે છે બોલાવો એને બોલાવો થોડા એવું તો આપણને ભાવે જ છે મોટા પછી આવું કેમેરો ઘરે ભૂલી ગયો હું ફોટો પાડવાનો તો એ રોજ રસ્તો આવે એમાં સારસિંગ ઉતરી આમ થોડાને બેટા તું એક દોટ કાઢ ને કેમેરો લઈને આમ કે કપડાં પહેરી. ચાલ ઉતરી ગયા પણ હું કપડાં વેચીશ તો બાબુ કે લઈ આવે કેમેરો ભાઈ ફોટો પાડવો છે એને નો ચડે એને હે દર્શન ફોટા પછી પાડશું આ હવાવાર કાપડ છે તું એમ કે કબજો સીવો એક વારનો કબજો થાય તો પછી ઘોડીલા કઈ રીતે સીવવા એમાં વાડીલાને ખાલી થોડુંક બનાવવાનું હોય હા પછી બાકી જૂના ગાભા તો આપણી પાસે પડ્યા જ હોય જૂના ગાભા ભરી દેવાના હા કીધું તો ને કીધું તો ને આટલો તો દેખ છો ફોટો ફોટો લાઈક ન કરતા મારી દે બધા તો ને થઈ એમાં અમે પેમેન્ટ દેવાના છે તમારો ન પડે બોલો હાલો તો ઘોડીલા સીવી નાખીએ. હા આપણે કબજો જીવો ને કબજો જીવવાનું હોય મારા પપ્પા ભલે ઘોડીલા છે આપણે કબજો જીવો બરાબર
તું એક કામ કરને ઉસડો, આમ જો. તું જાતે ઉભો રહે હું નાખી દઉં અંબાવાળો. બાવા નથી રહેવાનું. તું શું બનાવે? તું દર્શન છે ને કાપડ વેતરવા માંડ અને હું સીવવા માંડું અને તું છે ને કડક કે ધ્યાન રાખજે કોઈ નાના વાળો અંદર ન આવો જીકી કરીને આવજો બે ફોટા બરોબર હા ધ્યાન રાખ. એમાં એમ છે તું હટો પટો મારો છોકરો એટલે તને અમારે રાખવો પડે નાનો એટલે લાડકો તું પછી મારી હમો થઈ જાય તું ગામની હમો થાત એટલે તેને નાનો એટલે લાડકો. હા અને હારી સા. રસિકલાલ, એ રસિકલાલ. બાબુ તું કઈ ખડક કેવું છું ઓલી ખડક કે કો ખાતો એલા મારે અંદરનું કામ છે. અરે બાહુબલી અરે બાહુબલી આયા બાહુબલી હું ઓળખું. એનો આપણે નવું નામ નો પાડ્યું એમ કીધું હાલો. ઓલી ખડક કે જાતો હા જોકે કાને એમ કરતો કરતો જાય હા જે ખડક કેવો જોઈએ અને નાના વાળા હોય ને તો કહી દેજે મારા પપ્પા દુકાન નથી આ બરોબર કાઢી મૂકશે વોલકોર ઓલી ખડક કે ઓલો ભાઈ ધ્યાન રાખશે હું દેખાડા નાખો. રસિકલાલ છે ઘરે? રસિકલાલ